બોલો સદગુરુદેવની જય. આ જગતમાં જે હંસને રોકડા ભગવાન રૂપ સંત સદગુરુ મળ્યા છે તેને વર્તમાનના ઈશ્વરનો જ્ઞાનરૂપી એક માર્ગ મળ્યો છે. ભલે મનુષ્ય માત્ર ઈશ્વરને યાદ કરે છે, ઈશ્વરનું પૂજન અર્ચન કરે છે, એના નામની માળા ફેરવે છે, એ માટે થઈને સુકૃત કર્મ કરે છે, પણ તે વર્તમાનના ઈશ્વર કોણ એ બતાવનાર દયાળુ સદગુરુ સંત છે, જે ગુરુ રૂપે સેજે સેજે મળેલા છે. એમણે આપણને હાલનો વર્તમાનનો ઈશ્વર બતાવ્યો છે. ક્યાંય બારગાઉ છેટેની આ વાતો નથી. આ તો આપણા પોતાના ઘટ મંદિરની વાત છે. ઈશ્વર છે એ નિર્વિવાદી વાત છે, પણ ક્યાં છે, કેવા સ્વરૂપે છે, એને કેમ પ્રાપ્ત કરી શકાય છે, એના માટે સત્સંગ છે, જ્ઞાન છે, સંત મહાપુરુષનો સમાગમ છે. સંતોએ પ્રગટપણે કેવળ સત્ય બતાવ્યું છે કે ભાઈઓ હે બહેનો, ઈશ્વર છે અને છે એ તમારો પોતાનો શુદ્ધ ચૈતન આત્મા છે. રામ નામ રણુકારા, રટી લેને મન તું રામ નામ રણુકારા. રામ છે, રણુકાર રૂપે છે, જે નામ ઘટોઘટની અંદર બોલી રહ્યું છે. ને ખરેખર તુલસીદાસજીએ નામના રામાયણની અંદર ખોબલે ને ધોબલે ગુણ ગાયા છે કે રામે તો આ સંસાર સાગર ઉપર ભાઈ જ બાંધી દીધી છે. જે હંસ જે જીવ નામરૂપી રામને જાણવા તૈયાર થયો છે, ભજવા તૈયાર થયો છે, એને વર્તમાનનો ઈશ્વર આત્મા રૂપે પ્રાપ્ત થાય છે. પણ જે નામરૂપી રામ છે, જે આપણા ઘટમાં આત્મા રૂપે બિરાજમાન છે, એલા ભાઈ એને જાણવો કેમ? એ જાણવો હોય તો ગુરુ જ્ઞાન ગતિ છે કે ઓહમ સોહમના જાપ જપી લે તો એમાંથી એક રાગ ઉઠે ઓમકારા. 5 કુમાર તારે આંચનો આવે, લાગી જાય અખંડ ધૂન એક તારા. રટી લે ને મન તું રામ નામ રણુકારા. તો તું ઓહમ અને સોહમના જાપ જપી લે. તો જે શ્વાસ અને ઉશ્વાસ હાલી રહ્યો છે એમાંથી જે એકાક્ષર બ્રહ્મ આ મનુષ્ય દેહ અને એમાં રહેલો શુદ્ધ ચૈતન આત્મા આ આખે આખો ઓમકાર બની ગયો. આપણા દેહની અંદર એ ઓમકારનો હુંકાર થઈ રહ્યો છે. એની અંદરથી પ્રણવ ધ્વનિ ઉઠી રહ્યો છે. ખરેખર આ આકારની અંદર નિરાકાર બિરાજમાન છે, જે આખા જગત ખલક જે અલખ થકી ચાલી રહ્યો છે, એલા એ અલખ આપણા ઘટમાં છે. ખરેખર મહાપુરુષોના અનુભવને ધન્ય છે, એની ખોજને ધન્ય છે, એણે કરેલા પુરુષાર્થને ધન્ય છે.
જો કોઈ સાધક ખરા દિલના ભાવથી ગ્રહણ કરે, શબ્દે શબ્દ વચને વચનને માન્ય કરે, અને જો ખરેખર અંતર ખોઈ જ કરે, એ લાભ ભગવાન એને મળે એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. રવિ સાહેબ ક્યાં નામ કો પકડે પાર જ પહોંચે, એસા તો હે નામ કા આજા, ઓ કરડી કમાન ચડી નામ કી વહાં બાજત અનહદ બાજા. રાવણભાઈ નામને પકડે એ પાર પહોંચે, એને ભગવાન મળે એવો નામનો પોતાનો પ્રતાપ છે. પણ રવિ સાહેબે પણ એ જ વાત કરી કે કરડી કમાન ચડી નામ કી. એલા ભાઈ એટલે શું કે દ્રઢ સુરતા. આપણું લક્ષ્ય વર્તમાનના ઈશ્વર માટે લાગેલું છે. આપણે રોકડા ભગવાન માટે પુરુષાર્થ કરી રહ્યા છે. તો ભાઈઓ બહેનો, હે એ તો વેદ શાસ્ત્ર પુરાણથી સાબિત વાત થઈ ગઈ છે કે એ તો આત્મા રૂપે આપણા ઘટમાં ઈશ્વર શબ્દરૂપ બિરાજમાન છે. તો સાધકનું લક્ષ્ય શબ્દ બ્રહ્મ રૂપી આત્મામાં હોવું જરૂરી છે. અને ખરેખર તમે વાહન લઈને જાતા હો તો તમારી દ્રષ્ટિ માર્ગ ઉપર જ હોય ને. જો તમે એ દ્રષ્ટિ ચૂકી જાઓ તો અકસ્માત થઈ જાય, વખત છે દેહની હાણ આવી જાય. ખરેખર સાધકે કરડી કમાન કરવાની જરૂર છે, દ્રઢ સુરતાની જરૂર છે. એલા ભાઈ, નામથી નામી પુરુષનો અનુભવ થાય છે. એ 4 મહાપુરુષોએ સિદ્ધ કરેલી વાત છે. ભક્ત પ્રહલાદે એલા ભલામણા મનુષ્યમાંથી 5 કરોડને આ નામ થકી દેવ બનાવ્યા છે. હરિશ્ચંદ્ર રાજાએ 7 કરોડ મનુષ્યને આ નામ થકી દેવ બનાવ્યા છે. ધર્મ એટલે યુધિષ્ઠિર રાજાએ 9 કરોડ મનુષ્યમાંથી આ નામ થકી દેવ બનાવ્યા છે. રાજા બલિરાજા એલા એણે 12 કરોડ મનુષ્યમાંથી દેવ આ નામ થકી જ બનાવ્યા છે. ઓહમ સોહમના જાપ જપી લે તો એમાંથી રાગ ઉઠે ઓમકારા. 5 કુમાર જો એકાક્ષરનો અનુભવ, ઓમકારનો પ્રણવ ધ્વનિ સંભળાણો એટલે નાદનો અનુભવ થયો, એટલે 5 તત્વનો હું દેહ છું. ઈ મન પોતે જ અધ્યાસ છોડી દેશે, દેહભાવ છૂટતો નથી. બાપા અહંકાર બહુ થાય છે. અરે હું તું 2 વાતો કર્યા કરી એટલે ગાંડા ટળી જાય. આ પ્રયત્ન કર એટલે એની મેળા એ આપોઆપ ટળી જશે. પાંચ કુમાર તારે આંચ ન આવે, જરાય પણ અડચણ વગર તારું કામ સિદ્ધ થઈ જાય. લાગી જાય અખંડ ધૂની એક તારા. ઓહો, હે અટાણે આપણા મનને આપણે સમજાવીએ છીએ પણ કેમે કરીને નામમાં લાગતું નથી. કઈક તો સાધકને એના મન ઉપર રીહ ચડી જાય, ખીચ ચડી જાય. અરે આ કેવું છે કે મેં માનતું નથી. લે વાળી વાળીને લઈ આવવું તો એમ વધારે ભાગે. ખરેખર એનો સ્વભાવ છે, એનો સ્વભાવ છે. એને કૂણું પાડવું હોય તો તમારે ખૂબ ધીરજ ધારણા વિવેક વિચાર રાખીને આ એકનો એક અભ્યાસ કર્યા જ કરવો પડશે. એમાં જો હારી ગયા, ઠાકી ગયા કે એનાથી તમે બી ગયા તો તમે રહી ગયા. ગુરુ મળ્યા, ગુરુગમ મળી, મનુષ્ય દેહમાં પ્રાણ રૂપ ઈશ્વર મળ્યો. પણ જો તમે ભાઈ સાહેબ જરા કઈ ગાફલતમાં રહ્યા, આળસ પ્રમાદપણામાં રહ્યા તો તમે રહી ગયા. પછી આપણે તો 4 મહાત્મા પુરુષોની વાતો કરી.
પણ એની ઉપરના પુરુષો કે જે નારદ સારદ શિવ સનકાદિક નિસદીન આ નામ ઉચ્ચારા, એ ભાઈ હવે ખબર વિના ખાલી ક્યું ખોતા 21 થશે હજારા રટી લેને, હે ભાઈ તું રામ નામ રણુકારા. નારદ સારદ શિવ સનકાદિક નિસદીન નામ ઉચ્ચારા. એલા એ કઈ સાધના કરતા હતા, એ વળી કઈ ભક્તિ કરતા હતા, એ વળી શું પ્રયત્નથી સ્વરૂપના અનુભવનામાં આનંદ કરતા હતા. એ કેવળ અને કેવળ નામ ભજન. અને ખરેખર જીવન બાપાએ કીધું, નામ ભજન બિના નહીં નિસ્તારા, જાગ જાગ હે મન તું ક્યું સૂતા. જાગ્રત નગરીને પછી ચોર ના લૂંટે જખ મારેગા જમદૂતા. નામ ભજન બિના મનનો નિસ્તાર નથી. થાકતા નહીં, હારતા નહીં, કંટાળતા નહીં, મૂકતા નહીં. અને ખરેખર બહુ લાંબા પલે જવું હોય ને હાલીને જવું હોય તો બહુ ઠાક લાગ્યો હોય તો ક્યાંક રાતવાસો કરવો પડે, કરી લઈએ, એમાં શું છે. હજે આમ પગ જરા ખોજી ગયા હોય ધીમે ધીમે હાલી, ડગ્ગુ મગ્ગુ હાલી. પણ જે ડગ્ગુ મગ્ગુ હાલીને પંથ કાપે છે ને એને એકવાર મંજિલ આવે છે. પણ જે હારી ગયો ને થાકી ગયો ને કંટાળી ગયો ને પાછો વળી ગયો તો રહી ગયો. એ ભાઈઓ, આ સત્સંગ જ એટલા માટે છે કે જે મન થોડુંક અટકી અટકીને હાલે છે એને વળી હિંમત અપાવીને વળી પાછું સુરવીરપણું પ્રાપ્ત કરાવીને પંથે ચડાવી દેવા માટે. સુરવીર થઈને જોઈ લે પ્રાણી, કાયર થઈને ભાગીશમાં. એ આ કાયરપણાની વાતો કરીને માળા ક્યાંક બીજાને બીવડાવીશમાં. નારદ સારદ શિવ સનકાદિક નિસદીન આ જ નામ ઉચ્ચારા. હવે એલા ભાઈ ખબર વિના ખાલી ક્યું ખોતા 21 થશે હજારા. 21,600 શ્વાસા કરતા કુદરતે મનુષ્ય માત્રને ભજન કરવા માટે થઈને અર્પણ કર્યા છે. ખરેખર લેવાય તો આ રામ નામ દઈજો, દેવાય તો ટુકડો દઈજો. એ આ હીરા જેવી વાતો પડી છે ચોક બેદાનમાં મળાવ, લેવાય તો લઈ લેજો. ક્યાં સંતે જ્ઞાન હંગરીને રાખ્યું એમ કયો તો ખરા. ક્યાં ઋષિ મુનિએ જ્ઞાનને હંગરીને રાખ્યું એમ કયો તો ખરા. જગ જાહેર, જગની અંદર મોટો ઢગ કરીને રાખી દીધો, જીગર આલે એટલું ઉપાડી જાઓ. અને ખરેખર કોઈએ ઘઉંમાંથી ચકાચક લાડવા બનાવ્યા, કોઈએ સુખડી બનાવી, કોઈએ લાપસી બનાવી, કોઈએ એની અંદરથી થેપલા પૂરી બનાવ્યા, કોઈએ ભાખરી રોટલી બનાવી અને કેટલાએ ઘૂઘરી બનાવી. લે, એ આ જ્ઞાન છે, એને સામાન્ય વાતમાં વાપરવાનું નથી. નહીં નહીં, દેહ દશામાં વાપરવાનું નથી. આનાથી તો કેવળ અને કેવળ સ્વરૂપનો જ લાભ લેવાનો છે. અન્ય લાભની ઈચ્છા ન કરો. હમણાં ધર્મદાસે ગાયું, ગુરુને વિનંતી કરી કે મારે કાંઈ મેળી મોલાતું જોતી નથી ને મારે કાંઈ દજ ગનતા હાથી જોતા નથી ને મારે કાંઈ જોતું નથી. મનની સ્થિતિ કોઈથી બંધનકારી ન હોવી જોઈએ. તો જ્ઞાનની કાંઈક ઓર મજા છે, જ્ઞાનની ઓર મજા છે. નગર જ્ઞાન છે એ જીવને શિવ બનાવનારું છે. પણ જો મન એની અંદર ઘૂઘરી બનાવવામાં રહી ગયું તો ભાઈ સાહેબ મૂળ લાભ એનાથી પ્રાપ્ત થવાનો નથી. નહીં,
જે કર્મથી આપણે છૂટવું છે, જે કર્મથી મુક્ત થઈને સ્વરૂપનો લાભ લેવો છે, એની બદલે આપણે કર્મમાં બંધાય અને મહાદુઃખને વરી લઈ. બહુ સાવચેતીપૂર્વક જ્ઞાનને સમજવું, બુજવું અને એને સત્યના માર્ગની અંદર ખૂબ કરુણાના ભાવથી વાપરવું. 21,600 શ્વાસા કરતા કુદરતે મનુષ્ય માત્રને આ માટે અર્પણ કર્યા છે. અને ખરેખર જે ઈશ્વર માટે આપણે તલપાપડ છે, એ ઈશ્વર થકી જ જગત ચાલી રહ્યું છે. એ ઈશ્વર થકી જ સર્વ કોઈનો દેહ ચાલી રહ્યો છે. એ ઈશ્વર થકી જ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, 3 ગુણ, 25 પ્રકૃતિ સર્વ કોઈ કાર્ય કરી રહ્યા છે. એટલે આ સંત એમ કહે છે કે એલા જપ તપ તીર્થ જોગ સાધના છે તો ઈ તો નામ આધારા. તો હવે ગુરુગમ હોય ને તો ગોતી લઈજો ને વેદ પુરાણ પોકારા, રટી લેને મન તું રામ નામ રણુકારા. જપ તપ તીર્થ જોગ સાધના, એલા ભાઈ મારો નાથ ઘટમાં બેઠો છે તો જ થાય. તપ કરનારો તપ જરૂર કરી શકે, પણ કયે કરી શકે? હે અંદર 3 લોકનો નાથ બેઠો છે તઈ કરી શકે. તો સંતોનું એવું કહેવું છે, આત્મ અનુભવી ક્ષોત્રી બ્રહ્મનિષ્ઠ એવા મહાપુરુષોનું એમ કહેવું છે કે ભાઈ તમે એવું કામ કરો ને સીધા એ ડાયરેક્ટ મળી જાય તમને. તમારે કોઈ પ્રકારથી તિતિક્ષા ભોગવવી ન પડે અને સેજે સેજે તમને મળી જાય. એવું જ્ઞાન તો ભક્તિ છે. ભાગવતમાં એકવાર ભગવાન શ્રીમુખ એમ બોલ્યા કે હું જપથી પ્રસન્ન થતો નથી, તપથી પ્રસન્ન થતો નથી, યજ્ઞ યાગાદિથી પ્રસન્ન થતો નથી, તીર્થાટનથી પ્રસન્ન થતો નથી, દાન ધર્મથી પ્રસન્ન થતો નથી, નવધા ભક્તિથી પ્રસન્ન થતો નથી. પછી એમ બોલ્યા કેવળ ભક્તિથી પ્રસન્ન થાવ છું. ઓહો, ત્યાં કેવળ ભક્તિ કઈ? આપણે તો જેની ના પાડીએ ને ભક્તિ માની, કારણ કે એ કરતા હોય એને જ આપણે ભગત માની. કેવળ ભક્તિ કે જે સ્વરૂપનું અનુસંધાન કરાવનારી, સુરતી શબ્દના યોગરૂપ, શ્વાસે ઉશ્વાસે જે સાધક ભજન કરી રહ્યો છે એ કેવળ ભક્તિ છે. આ જપ તપ તીર્થ જોગ સાધના છે નામા તારા. પણ ગુરુગમ હોય ને એટલે આ ભક્તિ હોય ને તો ભાઈ સાહેબ ગોતી લઈજો ને. વેદ પુરાણ પોકારા, વેદે પણ એ સ્વરૂપ બતાવ્યું છે ને, એ પ્રાપ્ત કરવા માટે ભક્તિ બતાવી છે. અને એ ભક્તિ આપણને ગુરુ થકી પ્રાપ્ત છે. પણ ડગમગ ડોર જો ડગે ન દિલ કા તો વહી પદ હે અપરંપારા. સદગુરુ ચરણે માધવ બોલ્યા કે અમે તો આનાથી જ દિલ બીચ દેખી લીધા દીદારા. અવરટી લેને મન તું રામ નામ રણુકારા. આમાં ડગમગ નહીં. ડગમગ નહીં એનું કારણ શું છે? કે જે નામથી આ પૃથ્વી રચાણી છે, જે નામથી આ સૂર્યને ચંદ્ર રચાણા છે, જે નામથી આ માયાને મેદની રચાણી છે, અરે જે નામથી 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ આ મહાપુરુષોની અનુભવવાણી રચાણી છે. એલા ભાઈ એ જ આપણા ઘટની અંદર શબ્દનાદ રૂપે આત્મા ઈશ્વર પોતે સાક્ષાત બિરાજમાન છે. આમાં શેની ડગમગ? પણ આમાં શેનો તર્ક વિતર્ક? હા, સાચું કહીજો, તમારે તમારા મનથી તમારા ઘટમાં રહેલા આત્માને અનુભવવા માટે તર્ક વિતર્કને સ્થાન છે? લોમ વિલોમ કરી શકાય ખરો? એમાં શંકા કુશંકા કરાય ખરી? તમારે તમને જ જાણવો છે. એની અંદર કોઈ તર્ક વિતર્કને સ્થાન છે જ નહીં. દાદા ઉગારામ કે તર્ક વિતર્ક મનના મેલી, ગુરુ વચનને ધારો. નિષ્ફળ વ્રતિ જો કરી જાણો ગુરુમાન, તો મટી જાય ભવનો ભટકારો. એ હરિજનો,
તમે જો આ એક નિર્ભય નામને વિચારો. એલા ઈ જ એક અખંડ અવિચળ આત્મા, એને નહીં જાત વર્ણ કે વિચારો, જે નિસદિન મળાવ ઘટમાં ગાજે, પણ હજી આપણો મન છે પવનથી ન્યારો. એ હરિજનો તમે આ એક નિર્ભય નામને વિચારો. આમાં ડગમગને સ્થાન જ નથી. ગુરુના બાળકોએ આ બાબતની અંદર મનનો મજબૂત મૂળો બાંધી લેવો. તમને કોઈને પરાઈને દાબ દઈને કહેવાની આ વાત નથી, પણ આ વેદ સાબિત વાત છે, અનુભવ સિદ્ધ વાત છે. એ આ પાર પડ્યા ને 33 કરોડ એની આ વાત છે. ડગમગ ડોર જો ડગે ન દિલ કા, એ ભાઈ વહી પદ હે અપરંપારા. એટલે હું બાપા કે એટલે રામ રૂપે ભજતો હોય ને એને એ રામ રૂપે અનુભવમાં આવે. જે પેલા કૃષ્ણ રૂપ ભજતો હોય એને કૃષ્ણ રૂપ અનુભવમાં આવે. દામોદર દાદાએ નરસિંહ મહેતાને આ ભક્તિની પરખના કરાવી. 7 દિવસ સુધી સત્સંગ કરીને એના મનને સ્થિર કરી દીધું. નરસિંહ મહેતાને આનંદ વ્યાપી ગયો. અને છતાંય દામોદર દાદા એના હૃદય ઉપર અસર થઈ એવું જોયું કે નરસિંહ હજી કાંઈક ઊંડી ખીચડી ખદબદતી હોય ને એવું લાગે છે. કે નહીં મારા નાથ મને ન્યાલ કરી દીધો કે એ તો બરાબર છે, પણ હજી કાંઈક ઊંડે થોડીક ખીચડી ખદબદતી હોય ને એવું મને લાગે. હા તમારી વાત સાચી ગુરુ મહારાજ, હું નાનપણથી કૃષ્ણ કીર્તન કરતો આવ્યો છું. એટલે મેં એવું સાંભળ્યું છે કે ભગવાન કૃષ્ણ 16,108 ગોપીઓની સાથે 16,108 રૂપ ધારણ કરીને રાતને દી રાસ મંડળ રહીમાં કરે છે. મને તમે એના દર્શન કરાવો કે ભલે ભલે. એટલે ગુરુ દામોદર દાદાએ એક દીવો પ્રગટાવ્યો અને કે જો આમાં હવે દ્રષ્ટિ કરી તો 16,108 કાનને 16,108 ગોપીઓનું દિવ્ય રાસ મંડળ જોયું. ગરકાપ થઈ ગયું મન, દેહનું ભાન ભૂલી ગયા. મુક્તિ એમ બોલે આહા 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 આહા. દામોદર દાદાએ ખંભે હાથ મૂક્યો કે નરસિંહ આહા હું એની મારે શું વાત કરવી. આવા દિવ્ય પુરુષો, એક જોવો ને એક ભૂલો, એક જોવો ને એક ભૂલો. ભલે ભલે નરસિંહ તારી ભાવના પૂરી, હા બધા મારી ભાવના પૂરી. હાલ હવે એ મને તું કે એ 16,108 સ્વરૂપ જોયા એમાં સાચો કાનો કોણ હતો ઈ કે ઈ નથી કહેવાય એમ. અરે પણ હજી હમણાં જાગૃત કર્યો એટલી વારમાં ભૂલી ગયો કે નહીં ભૂલ્યો નથી, એ કઈ વિસરાય એમ નથી. પણ હું કહી શકું એમ નથી. પણ તમારી દયાથી એક વાત મને સમજાણી. કે કઈ વાત સમજાણી કેજી? કે તમે મને જે દીવી પકડાવી ને એમાંથી આ બધા સ્વરૂપ પ્રગટ થયા અને સડડાટ કરતા તમે જગાડતાની સાથે એમાં જઈને સમાઈ ગયા. એ ભાઈ ઘીનો દીવો નહીં હોય, એની ચોખટ કરી કે સોહમ સતનામ દેવી પકડાવી, કીધો પ્રગટ ઉધાર. રાસલીલા રસ પાન કરાવી, પોતે ત્રિભુવનનાથ. ગુરુએ તમને જે સોહમ સતનામની દેવી પકડાવી ને એ જ ગુરુ દામોદરે નરસિંહ મહેતાને પકડાવી. એ નરસિંહ મહેતાએ જેટલા ભાવથી ભજન કર્યું ને એમ કોઈ સાધક જો તલપાપડ થઈને ભજન કરે તો એને રાસમંડળનો અનુભવ થાય. એને તો કૃષ્ણની ઈચ્છા કરી હતી, બરાબર ને? પણ પ્રગટ્યું શેમાંથી? નામમાંથી, સોહમમાંથી પ્રગટ્યું. વહી પદ હે અપરંપારા. સદગુરુ ચરણે માધવ બોલ્યા કે ભાઈઓ હવે તો એનાથી દિલ બીચ દેખી લીધા દીદારા. વર્તમાનનો ભગવાન ગુરુની કૃપાએ આ ભક્તિ થકી શ્વાસોશ્વાસના સમરણે
સાધક માત્રને પ્રાપ્ત થનાર છે. માટે ખૂબ ભલા ભોળા ભાવે મન કર્મ વચને ગુરુ સ્વરૂપને પરાયણ રહીને ખરા દિલના ભાવથી તમે હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા ખાતા પીતા પહેરતા ઉઠતા હરતા ફરતા હાણતા માણતા મારા નાથનું ભજન કરો. આ ભલી વાત છે ભાઈઓ. જો કોઈનું મન આ કરી જાણશે તો એને વર્તમાનનો ભગવાન મળશે. સદગુરુદેવની જય.